નમસ્તે. મંચ પર બેઠેલા મહાનુભાવો અને આપ સૌને યથાયોગ્ય અભિવાદન. સમયની મર્યાદા છે તો જેટલો ટાઈમ આપવામાં આવ્યો છે એટલામાં જ વાત પૂરી કરીશ. હમણાં આપણે જોયું કે ભાઈ ઘણા બધા લોકો આપણે ફોટા પાડતા હતા સ્માર્ટફોનથી ને વગેરેથી, હે ને. તો સમાજની એક જનરલ સ્થિતિ જોઈએ, એક સામાન્ય સ્થિતિ જોઈએ આપણે સમાજની, તો પાછલા લગભગ 30, 40, 50 વર્ષોમાં મોબાઈલ ફોન, ટીવી, કોમ્પ્યુટર એ બધું ખરાબ થયું કે સારું થયું? સારું થયું. રસ્તાઓ ખરાબ થયા કે સારા થઈ ગયા? શું લાગે છે? વધારે સારા થઈ ગયા. મકાનો ખરાબ થયા કે સારા થયા? સારા થયા. જેટલી પણ સુવિધાઓ જો આજુબાજુ, હે ને, પંખાઓ હતા એના બદલે પછી કુલર આવ્યા, પછી એસી આવી ગયા, એ સારું થયું. તો આ બધો વિકાસ તો થયો, આ બધું સારું થયું, પણ થોડીક હિંમત કરીને એક પ્રશ્ન પૂછી લઉં કે આ બધાની વચ્ચે માણસ સારો થયો કે ખરાબ થયો? મારું કામ તો ખાલી પ્રશ્ન પૂછવાનું જ છે, હો. જવાબ તમે આપજો બધા. અને હું તો ભૂમિકા જ માનું છું ને કે તમે કંઈક વાત લઈને જાઓ શિક્ષક તરીકે કે ગમે ત્યારે, તો કામ તો એ જ છે કે યોગ્ય પ્રશ્નો યોગ્ય રીતે પૂછી લેવા. ઉપદેશ આપવાનું કામ તો મારું નથી. તો માણસની ક્વોલિટી સારી થઈ કે ખરાબ થઈ? તો લાગે ખરાબ થઈ. બીજું પૂછી લઉં, સંબંધોની ક્વોલિટી બોલીએ નથી એકતા, એટલી ખરાબ થઈ ગઈ. સંબંધોની ક્વોલિટી પણ ડાઉન થઈ ને. મારો તો જન્મ 1998માં થયો હતો, એ ડિસેમ્બરમાં, એ 30 તારીખે, એટલે 99 જ ગણી લો. પણ ઘણા વડીલો પાસેથી સાંભળ્યું છે, જોયું તો નથી પણ સાંભળ્યું છે કે પહેલાં તો એવા પરિવારો હતા ને કે જેમાં 30, 40 લોકો તો એક પરિવારમાં સાથે રહેતા હતા, કદાચ વધારે રહેતા હશે. આજે ક્યાંક ક્યાંક એવા પરિવારો જોવા મળતા હશે ને, પણ રેર કેસમાં ક્યાંક જ જોવા મળે. અત્યારે અમારી પેઢીવાળાને કોને કે ભાઈ એક પરિવારમાં 30 જણા રહેતા હોય, 40 જણા રહેતા હોય, એક રસોડે જમતા હોય, માન્યામાં ના આવે કે એટલા મોટા પરિવારો હતા. અઘરું નહીં લાગતું? એટલી બધી દેરાણી જેઠાણી એક જ રસોડામાં કામ કરતી હશે, એટલા બધા પુરુષો સાથે મળી નિર્ણય લેતા હશે, જે નિર્ણય લેવાનો હશે, તો એ લોકો રહેતા હતા સાથે એટલા બધા, અને ખુશી ખુશી રહેતા હતા. અલગ કેમ થવા માંડ્યા? વિચારવા જેવો તો મુદ્દો છે ને. ક્યાંક કોકને એમ લાગ્યું હશે કે ભાઈ અલગ થઈશું તો વધારે સુખી થઈશું, અલગ થઈશું તો થોડી સુવિધાઓ વધી જશે, તો એમાંથી પછી થોડા અલગ થવા માંડ્યા. અત્યારે જનરલ જુઓ તો 4 જણનો પરિવાર એટલે કેટલા જણા? 4. એમાંય હવે તો પાછું એવું થઈ ગયું ને કે ભાઈ અમે 2, અમારા 2 નહીં, અમે 2, અમારું 1, એટલે હવે તો 3 જણનો પરિવાર. એવી સ્થિતિ છે ને. પતિની ક્યાંક નોકરી હોય, એ ક્યાંક રહેતા હોય, પત્ની ક્યાંક રહેતા હોય, છોકરો કોઈ હોસ્ટેલમાં હોય, છોકરી કોઈ બીજી હોસ્ટેલમાં હોય. પછી પૂછો કે તમારો પરિવાર ક્યાં? એટલે કે હમણાં રાત્રે વિડીયો કોલ કરીને અડધો કલાક એટલો અમારો પરિવાર, બાકી બધા અલગ અલગ. અચ્છા, ઘરમાં રહેતા હોય ને, તો ઘરમાં છોકરાઓનો રૂમ અલગ, પપ્પાનો રૂમ અલગ. આ રૂમ અલગ અલગ થઈ જાય અને એકબીજાના રૂમમાં જવા માટે રજા લેવી પડે, અને ઘર કહેવાય કે હોટલ કહેવાય? એને ઘર કહેવાય કે હોટલ કહેવાય? આપણા ઘર છે કે હોટલ છે? જવાબ આપવો થોડો અઘરો પડતો હશે, પણ પ્રશ્ન વાજબી છે ને. તો 3-4 પેઢીઓ પહેલાથી જે હેતુથી બધા અલગ થયા હતા કે વધારે સુખી થઈ જઈશું, વધારે સુવિધાઓ મેળવી લઈશું, સુવિધાઓ તો વધારે મેળવી, અને હું માનું છું કે અહીંયા જેટલા પણ લોકો બેઠા છે ને, બધાની આર્થિક સ્થિતિ પાછલા 20-25 વર્ષમાં સારી જ થઈ હશે. છે કોઈ એવું કે જેની આર્થિક સ્થિતિ 20-25 વર્ષમાં ખરાબ થઈ હોય? સારી જ થઈ ને. પહેલાં તો સાયકલો લઈને ફરતા હતા, સાયકલો તો કાં તો ભંગારમાં આપી દીધી હશે, કાં તો પડી હશે માળિયામાં. બાઇક તો થઈ જ ગયા, ગાડીઓ થઈ ગઈ, ઘર પાકા થઈ ગયા.
પણ જેના માટે અલગ થયા હતા, જેના માટે છૂટા પડ્યા હતા, સુખી થવા માટે થયા? સુખ વધ્યું કે ઘટ્યું? ક્યાંક એવું નહોતું માની લીધું ને કે સુવિધાઓ વધારે મેળવી લઈશું તો સુખી થઈ જઈશું. હું સુવિધાઓની નાની પાડતો, પણ મને એમ કહો કે તમને ગરમી લાગતી હોય તો તમે પંખો ચાલુ કરી દો તો ગરમી બંધ થઈ જાય લાગતી, હે ને? બહુ તમને પૈસા હોય વધારે તો એસી લગાવી દો તો ગરમી લાગતી બંધ થઈ જાય. મન ખરાબ હોય, કઈ કંપનીનું એસી લાવશો? એક રૂમમાં રહેનારા 2 જણને બનતું ના હોય, બોલતા ના હોય, કઈ કંપનીનું એસી લગાવવાથી સંબંધ સારો થઈ જાય? હું તો ઘણીવાર પૂછું કે તમે કેવો સોફા લાવશો, તેની ઉપર જે મહેમાન એક બેસે તમારી વિશે સારું સારું બોલશે. તો આ જે સુવિધાઓવાળું ક્ષેત્ર છે ને એ અને સંબંધવાળું ક્ષેત્ર છે, બંનેમાં અલગ અલગ કામ કરવાની જરૂર છે કે નહીં? ઘણીવાર આપણે એવું માની લઈએ કે આ સાથે રહીએ છીએ ને એ તકલીફ છે, અલગ થઈ જઈએ. મને એમ કહો, સાથે રહીએ છીએ એ તકલીફ છે કે સાથે રહેતા આવડતું નથી એ તકલીફ છે? તો સાથે રહેવાના કોઈ નિયમ હશે કે નહીં હોય? હમણાં જ મારા વિશે કીધું ને, મારા ફેબ્રુઆરીમાં જ લગ્ન થયા, તો મેં એના વિશે ઘણું વિચાર્યું કે આજકાલ આપણે છોકરા છોકરીઓને લગ્ન કરીએ, એ લોકો લગ્નને લાયક થયા છે એવું ક્યારે માનીએ? ભાઈ, તમારે કોઈની પાસે ઘર બનાવવું હોય એની લાયકાત જોશો ને તમે. એમને થોડું કોઈને કહેશો હાલ મારું ઘર બનાવી દે. ભાઈ, તું ભણેલો છે, કડિયા કામ કરે છે, એન્જિનિયર છે, તો ઘર બનાવડાવીશું. લાયકાત હોય તો, નતર તો ધાબુ એટલું આવશે. પુલ બનાવડાવવો હશે, કોઈની દવા લેવી હશે તો ડૉક્ટરીનું સર્ટિફિકેટ લઈશું. કોઈ પણ પદ ઉપર માણસને બેસાડવા માટે પહેલાં એની લાયકાત જોઈએ. પતિ પત્ની બનવા માટે શું લાયકાત? ઉંમર લાયક થાય એટલે પરણાવી દેવાના. પણ એ સંબંધમાં સારું જીવી શકાય એના માટેની સમજણ તો જોઈશે ને. સ્કૂલોમાં તો નહીં આપવામાં આવતી. પછી માતા પિતા બનવા માટેની શું લાયકાત? બાળકોને સંસ્કાર આપવા કંઈ જેવું તેવું કામ થોડું છે. એના માટે શું લાયકાત? તો એ બધી જે સમજણ છે ને એનું કામ જીવનીતિ આમાં કરીએ કે કઈ રીતે આપણે સારી રીતે જીવી શકીએ, જિંદગી શું છે, સંબંધો શું છે, એના નિયમો શું છે, એ બધું સમજી શકીએ. હું વારંવાર એક ઉદાહરણ આપું કે તમને હું પૂછું 2 + 2 કેટલા થાય? આવડે ને બધાને? કેટલા થાય? 4 થાય. કેમ? કારણ કે ગણિત શીખ્યા છીએ કે ભાઈ આ 1 2 બીજા 1 2 તો કેટલા થયા? 4 થયા. તમને ગણિત ના આવડતું હોય, ધારો કે તમને ગણિત નહીં આવડતું, એવો હું કોઈ દાખલો પૂછી લઉં, સાચો જવાબ આપશો? ખોટો જવાબ આપશો? ખોટો જવાબ આપશો. પછી એમ કહું ચાલો ઊભા થાવ અને કસમ ખાવ કે હવે સાચો જ જવાબ આવશે, તો સાચો જવાબ આવી જશે? ગણિત આવડ્યા વગર હું એમ કહું કે ખુરશી ઉપર ઊભા થઈને કસમ ખાવ કે સાચો જ જવાબ આવશે, આવી જશે? એમ કહું કે ફેરા ફરીને કસમ ખાવ કે સાચો જ જવાબ આવશે, તો આવશે? તો નિયમ નહીં ખબર પડે જ્યાં સુધી કોઈ પ્રક્રિયાના, ત્યાં સુધી સાચો જવાબ નહીં આવે. સંબંધોમાં કઈ રીતે જીવવું એના નિયમ નહીં ખબર પડે તો ધરતી ઉપર જઈને ફેરા ફરશો કે દરિયામાં ડૂબીને ફેરા ફરશો કે આકાશમાં જઈને ફેરા ફરશો કે ચંદ્ર ઉપર જઈને ફેરા ફરશો, 7 વચન આપશો કે 700 વચન આપશો, સાચો જવાબ તો નહીં આવે. નહીં? ઝઘડા તો થશે. તો એ નિયમો શું છે કે જેને સમજવાથી સારી રીતે જીવી શકાય, પરિવારમાં સંબંધોમાં સારી રીતે જીવી શકાય. વિશ્વાસ શું છે, સન્માન શું છે, સ્નેહ શું છે, મમતા વાત્સલ્ય શું છે, એની ચર્ચા આપણે જીવન વિદ્યા શિબિરોમાં કરીએ છીએ. અને બહુ આવી સાદી ભાષામાં, એકદમ સહેલી ભાષામાં. અને અત્યારે તો 10 મિનિટ છે, બાકી તો આપણે સંવાદ કરીએ, કંઈક તમે બોલો કંઈક હું બોલું, એ રીતે. તો એની માહિતી વધારે આપશે હમણાં, પણ અત્યારે મેં ખાલી એક ટ્રેલર દેખાડ્યું કે જીવન વિદ્યા શિબિરમાં શું વાત કરીએ છીએ. તો કંઈક આવી વાત કરીએ છીએ. તો તમારો બધાને એમાં રજિસ્ટ્રેશન થયું હશે, નહીં થયું હોય તો કરાવી લેજો, આવજો બધા, અને કંઈક ઉપયોગી વાત કરીશું. કંઈક મને શીખવા મળશે, કંઈક તમને શીખવા મળશે. સાથે મળીને સારી રીતે જીવતા શીખીશું. નમસ્તે. 10 મિનિટમાં પૂરું કરી દીધું.